નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો 2026 શરૂ થાય તે પહેલા જ સોનાની કિંમતોમાં મોટો ઘટાડો। જી આ મિત્રો વાત કરીએ તો રેકોર્ડ સ્તરે પહોંચી ગયેલા સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું મિત્રો છેલ્લા 3 દિવસથી સતત ઘટતું જોવા મળી રહ્યું છે। તો હવે આગામી દિવસોમાં એટલે કે હવે 2026ની શરૂઆતમાં સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો, જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાના ઘરેણાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની માહિતી આપણે આજના આ વિડિયો દ્વારા ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા જો તમે પણ આપણી ચેનલમાં નવા હોય અને હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે વાત કરીએ તો સોનાના ભાવની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સરાફા બજાર અનુસાર વાત કરીએ તો મિત્રો, ઐતિહાસિક સપાટીએ ટ્રેડ થયેલા સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો હવે જાણકારો જણાવી રહ્યા છે કે ઘણા બધા એવા કારણો પણ છે કે જેના લીધે 2026 દરમિયાન સોનું જે છે એ મિત્રો તળિયે જતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો ફેડ રિઝર્વના ગવર્નર અત્યારે જણાવી રહ્યા છે કે વધુ વ્યાજદર ઘટાડાને ટેકો મળી રહ્યો છે, પરંતુ હવે વાત કરીએ તો મિત્રો નિર્માતાઓ જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં એટલે કે 2026 દરમિયાન ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો અને સોનું પણ સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો કયા એવા મૂળભૂત કારણો છે કે જેના લીધે સોના ચાંદીની બજારમાં ઘટાડો નોંધાઈ શકે છે જેની પણ આપણે વિડીયોમાં આગળ માહિતી મેળવવાના છીએ। તો સૌપ્રથમ આજના ઘટેલા તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો આજે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। ત્યારે 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં ઘટીને 12,485 માં, જ્યારે 10 ગ્રામ 1,24,850 માં, જ્યારે 100 ગ્રામ 12,48,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં સતત ઘટાડો। તો આજના તાજા 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,620 માં, જ્યારે 10 ગ્રામ 1,36,200 માં, જ્યારે 100 ગ્રામ 13,62,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો હાલ અત્યારે સોનાના ભાવમાં ઘટાડો, જેની સાથે સાથે ચાંદીની કિંમતોની પણ માહિતી મેળવી લઈએ તો ચાંદીની બજાર પણ ક્રેશ થતી જોવા મળી રહી છે। તો આજે ગુજરાતના શહેરોમાં 1 ગ્રામ ચાંદીની કિંમત 240 માં, જ્યારે 10 ગ્રામ 2,400 માં, જ્યારે 100 ગ્રામ 24,000 માં અને 1 કિલો ચાંદી 2,40,000 ની સપાટીએ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો બજારમાં અત્યારે સોના કરતા ચાંદી વધુ ચર્ચામાં જોવા મળી રહી છે, કારણ કે ચાંદીના ભાવ જે છે એ મિત્રો સતત વધીને આકાશે પહોંચતા જોવા મળી રહ્યા હતા। તો આ તેજી પાછળ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક વાહનોની વધતી ડિમાન્ડ છે અને ટેકનોલોજી સેન્ટરમાં ચાંદીનો ઉપયોગ જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો ખાસ કરીને ટેકનોલોજીમાં એટલે કે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં ચાંદીનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે, જેના કારણે ચાંદીની માંગમાં વધારો નોંધાઈ રહ્યો છે અને ચાંદી જે છે એ સતત માર્કેટમાં મોંઘી થતી જોવા મળી રહી છે। તો હકીકતમાં વાત કરીએ તો મિત્રો, શું આગામી દિવસોમાં ઘટાડો થશે કે વધારો? તો ખાસ કરીને જો ચાંદીની માંગમાં ઘટાડો જોવા મળ્યો તો આગામી સમયગાળા દરમિયાન ચાંદી જે છે એ મિત્રો સસ્તી થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ચીનના એક નિર્ણયથી ચાંદીની અછત સર્જાવાની ભીતિ પણ જોવા મળી રહી છે। જે આ વાત કરી લઈએ તો ચાંદીના ભાવ વધવાનું એક મોટું કારણ કે ચીનનો નવો નિર્ણય છે કે ચીને જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2026 થી ચાંદીના નિકાસ માટે સરકારી લાયસન્સો ફરજિયાત રહેશે અને મેક્સિકો પછી અત્યારે ચીનમાં અત્યારે વિશ્વમાં 13% ચાંદી સાથે બીજું સૌથી મોટું ઉત્પાદક છે। તો ચીનના આ પ્રતિબંધના કારણે વૈશ્વિક બજારમાં ચાંદીની અછત પણ સર્જાતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખરેખર જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો ચાંદીની ખરીદી, ચાંદીની કિંમત
કિંમતોમાં ઘટાડો થતા કરી લેવી જોઈએ। ત્યારબાદ સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। તો દાખલા તરીકે વાત કરીએ તો ખાસ કરીને શેર માર્કેટમાં તેજી મંદીનો માહોલ, જી આ મિત્રો વાત કરીએ તો શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ સતત વધી રહ્યું છે, કારણ કે હવે લગ્ન ગાળાની પણ મોસમ આવી રહી છે અને લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાની માંગમાં વધારો થતો હોય છે, જેના લીધે પણ સોનાની કિંમતોને અસર થઈ રહી છે અને સોનાના દાગીના જે છે એ માર્કેટમાં મોંઘા થતા જોવા મળી રહ્યા છે। તો હાલ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ચાંદીનો ભાવ જે છે એ વધી રહ્યો છે, જેનું કારણ ચાંદીની વધતી ડિમાન્ડ છે। જ્યારે સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ વધારો થવા પાછળ ચાંદીની માંગ વધી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોનાના ઘરેણાં ક્યારે બનાવવા, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે તમે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન કરી રહ્યા છો તો મિત્રો ખાસ કરીને સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે। તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે, તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે। જ્યારે માર્કેટની વાત કરીએ તો મિત્રો શું 2026 દરમિયાન સોનાની કિંમતોમાં મોટો ક્રેશ જોવા મળશે, તો ખાસ કરીને સોનાના ભાવમાં ઘટાડાની વાત કરીએ તો મિત્રો જ્યારે યુએસ બોન્ડ ચીલ્ડમાં જ્યારે તેજીનો માહોલ જોવા મળતો હોય છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે। ત્યારબાદ જ્યારે ડોલરમાં નરમાઈનો માહોલ જોવા મળે ત્યારે સોનાની કિંમતો વધતી જોવા મળતી હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોના કરતા ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને રોકાણકારોની વાત કરીએ તો મિત્રો રોકાણકારોને પણ આ 2025ની સાલમાં સૌથી વધારે પ્રોફિટ મળી રહ્યું છે। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં રોકાણકારોને 45%થી પણ વધુનું પ્રોફિટ મળ્યું છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં રોકાણકારોને ટૂંક જ સમયગાળા દરમિયાન 70%થી પણ વધુનું પ્રોફિટ મળી રહ્યું છે, જેને ધ્યાનમાં લઈને લોકો આગામી દિવસોમાં દિવસે ને દિવસે સોના અને ચાંદી એટલે કે બંને કિંમતી ધાતુઓમાં રોકાણ ધરાવતા વધી રહ્યા છે। તો એમ કહી શકાય કે આગામી દિવસોમાં હવે સોના ચાંદીની માંગ જબરદસ્ત તેજી સાથે આગળ વધતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ સોનાના ભાવમાં ઘટાડો થતા મિત્રો સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો હવે શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત અત્યારે સોનાની કિંમતોમાં નજર રાખી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો સોના ચાંદીની માંગ જે છે એ સતત વધતી અને ઘટતી જોવા મળી રહી છે અને શેર માર્કેટમાં પણ 2026 દરમિયાન જો મંદીનો માહોલ જોવા મળે તો સોનું પણ ભયંકર મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો હવે લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાના દાગીના જેમ કે સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા ઘરેણાની ખરીદી હવે ક્યારે કરવી, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે પાછળના દિવસોમાં ઘણા બધા મિત્રો જે છે એ સતત સવાલ કરી રહ્યા હતા કે સોનું તો ખરીદવું છે પરંતુ શું સોનાનો ભાવ જે છે એ ઘટશે અને ખાસ કરીને વાત કરીએ તો શું 2026 દરમિયાન સોનાની કિંમતોમાં મોટો ક્રેશ થશે કે નહીં, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી, પરંતુ જો સોનાના ભાવમાં વધઘટ થશે તો જેની સંપૂર્ણ માહિતી તમને સૌપ્રથમ આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવના મહત્વના ટાર્ગેટની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ ગોલ્ડ પ્રાઇઝ।